ના, મેં આના માટે બધી જ જગ્યાએ પત્રો લખ્યા છે, વિજિલન્સની તપાસ, લોકાયુક્તમાં પણ પત્રો લખ્યા છે, ત્યાંથી સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે. અને અમારી આજે પણ માગણી છે, અને પહેલા દિવસે પણ હતી, કે રાજ્ય કક્ષાએથી એસઆઈટી બનાવવામાં આવે. પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા ખાલી આ દેવગઢ બારિયા કે ધાનપુર તાલુકાની નહીં, આખા દાહોદ જિલ્લાની જો તપાસ કરવામાં આવશે તો અત્યારે તો 100 કરોડનું કૌભાંડ લાગે, પણ 200 કરોડ કરતાં વધારેનું કૌભાંડ ખાલી દાહોદ જિલ્લામાંથી જ પકડાશે. એટલા માટે કે સંજેલી તાલુકો હોય, ફતેપુરા હોય, ઝાલોદ હોય, બધી જ જગ્યાએ આ જ રીતે ભાજપના મોટા મોટા નેતાઓ આગેવાનોની સંડોવણીને એમની દેખરેખને એમના આશીર્વાદથી આ જ રીતનું કૌભાંડ ચાલે. અને આપણે જોયું છે કે તપાસ કરવાવાળા અત્યારે જે જિલ્લાના લોકો છે, જેની પર આક્ષેપ છે, જેની જવાબદારી હતી, એ જ લોકો આજે તપાસ કરે છે. ખરેખર જો તમારે તટસ્થતાથી તપાસ કરવી હોય તો રાજ્ય સરકારે એસઆઈટી બનાવવી જોઈએ, રાજ્ય કક્ષાએથી અધિકારીઓ મોકલીને તપાસ કરાવવી જોઈએ. અને તમે કીધું એમ ન્યાયિક ને તટસ્થ તપાસ તો ત્યારે જ થાય કે મંત્રીશ્રીને એના પદ પરથી દૂર કરવામાં આવે. જો બચુભાઈ ખાબડ મિનિસ્ટર તરીકે ચાલુ હોય અને જિલ્લાનો કોઈ અધિકારી, પોલીસ કે કોઈ ઓફિસની હિંમત છે કે એના પુત્રોની સામે કડક કાર્યવાહીના કોઈ રિપોર્ટ્સ કરે, તો ભીનું સંકેલવાની તૈયારીઓ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને એટલા જ માટે અહીંયાથી તપાસ થવી જોઈએ એસઆઈટી બનાવીને, અને બચુભાઈ ખાબડને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા જોઈએ. માન્ય મુખ્યમંત્રી શ્રી ઓપરેશન ગંગાજળની ખૂબ વાતો કરે છે, નાના નાના અધિકારીઓ પર કાર્યવાહી કરે અને એની વાહવાહી મેળવે છે, પણ આટલું મોટું 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ પકડાયું હોય, એફઆઈઆર નોંધાઈ હોય, અને એ મંત્રી શ્રી પોતાના મંત્રીમંડળમાં ચાલુ રહે અને ભૂપેન્દ્રભાઈને ઓપરેશન ગંગાજળ યાદ ના આવે, તો હું માનું છું કે એનો 100% મતલબ થાય કે જે લોકો કહે છે કે હપ્તા ગામથી લઈને ગાંધીનગર પહોંચે છે, આખા કૌભાંડની જાણકારી, આખા કૌભાંડમાં આશીર્વાદ રાજ્ય કક્ષાએથી પણ હશે એવું આજે લોકો કહી રહ્યા છે.